કહું છું સાહેબે આજ વખતે રિટાયરમેન્ટ લઈ અને કેરીનું શું કહેવાય કે બિઝનેસ ચાલુ કર્યો છે, તો જરૂરથી સપોર્ટ કરજો. અને જો તમારે કોઈને પણ મંગાવી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો, હું તમને એમના નંબર આપીશ, એટલે તમે એને ડાયરેક્ટ વોટ્સએપમાં વાત કરી શકશો. ને અહીંયા ગાંધીનગર છે, મગાવી હશે તાલાડા, અમારો ખુદનો ગાર્ડન બગીચો છે એમાંથી. હા, તો આ સાહેબનો આજ રિટાયરમેન્ટનો બિઝનેસ છે ને સાહેબને અત્યારે પીવી છે ચા. તો ચાલો મેં મૂકી છે ચા પીવા. તો બધાને ચા પીવી તો જો કે આટલા તાપની કોઈને ના ભાવે, પણ સાહેબને પીવાની ઈચ્છા થઈ છે તો મેં થોડી ચા મૂકી છે. તો ચાલો દોસ્તો, રાધે રાધે રાધે. આહી બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને કેમ છો બધા? મજામાં જશો? તો ચાલો આપણે દિવસની શરૂઆત થાય એટલે બ્લોગની શરૂઆત થઈ જ જાય છે. તો ચાલો શું કહે કે ઘરના વાસી કામ બધા કમ્પ્લીટ થઈ ગયા, કચરા પોતા કપડાં વાસણ, અને અત્યારે વાગવામાં આવ્યા છે 11:30. અને જો અહીંયા છે મારું પટુડિયું અહીંયા બેઠું છે, સાહેબ મોબાઈલ મતરે છે. આ બેન છે મારા શું કહેવાય કે વિડિયા જોવે છે, માસી તાલસુના. હા, ને એક ખાસ વાત તમને બધાને કહું છું સાહેબે આજ વખતે રિટાયરમેન્ટ લઈ અને કેરીનું શું કહેવાય કે બિઝનેસ ચાલુ કર્યો છે, તો જરૂરથી સપોર્ટ કરજો. અને જો તમારે કોઈને પણ મંગાવી હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો, હું તમને એમના નંબર આપીશ, એટલે તમે એને ડાયરેક્ટ વોટ્સએપમાં વાત કરી શકશો. ને અહીંયા ગાંધીનગર છે, મગાવી હશે તાલાડા, અમારો ખુદનો ગાર્ડન બગીચો છે એમાંથી. હા, તો આ સાહેબનો આજ રિટાયરમેન્ટનો બિઝનેસ છે અને સાહેબને અત્યારે પીવી છે ચા. તો ચાલો મેં મૂકી છે ચા પીવા. તો બધાને ચા પીવી તો જો કે આટલા તાપની કોઈને ના ભાવે, પણ સાહેબને પીવાની ઈચ્છા થઈ છે તો મેં થોડી ચા મૂકી છે. તો ચાલો, એ સાહેબે કેરી વાત કરી છે, કોઈને બિઝનેસ કરવું હોય તો પણ અમે મંગાવી આપશું. જે ભાવ થશે તે હોલસેલનો ભાવ થશે. તો કોઈની તમે કહેજો જરૂરથી, કોઈને મંગાવી હોય તો. ચાલો આગળ મળીએ. બની ગઈ છે ચા. તો કંઈ ચા સાહેબ હાટું એક હાટું તો ના જ બને, તો અમે પછી હું બે બહેનો છે તો વિચાર્યું કે અમે પી નાખીએ. તો એટલે 3 કપ બનાવી છે. અને હવે મારે કે મને પણ ચા આપો. એને પી લીધી છે એટલે હવે એને તો નહીં પીવડાવવાનું દૂધ, પણ એ ગરમ છે બેટા. છો અહીંયા આવો. જો હજી બધે ઉઠી અને ચા પાણી પીવાના બાકી છે. અસ્મિતા મૂકી છે ચા. આજે અસ્મિતા ચા બનાવશે. અમારી કાંચુભાઈ માંડવીના દાણાનો શીશો લઈને ફરે છે. વાહ, ઊંઘી જમો છે. જો મેં તો શું કહેવાય કે હવે ફ્રી થઈને બેસી ગયા છે. બપોરની રસોઈ બનાવવાની છે, પણ હજી છે વાર. તમારી કાંચુભાઈ જો જા નાવ આવ કરે છે, ને અમે બે બહેનો ફ્રી થઈને બેસી ગયા છે. આ છે મારી નાની બેન, ને શું કહેવાય કે હું જે કચ્છમાં ગઈ હતી તે, અને હજી એક બેન નાની છે પણ એ નહીં આવી. તો બે બહેનો છે, સાહેબ બહાર છે. તો તમને ખબર જ કીધું હમણાં કે કેરીના બિઝનેસમાં બીજી છે. और हमारे कांचुभाई जो दरवाजा में उभा बोले છે કે આવા જવાય જમા ચકલા જવાય. છોકરો પણ નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે અને હવે બનાવશું રસોઈ. વાગવામાં થયા છે 12:30 જેવું. હવે બનાવશું રસોઈ. ચાલો ફરી મળીશું. જોઈ કાંચુભાઈ અસ્મિતા ને ચા લઈને આવી ગયા છે. ચાલો બપોરનો રોંઢાનો ચા નાસ્તો કરવા. ચા નાસ્તામાં છે ચા અને ચકરી. તો ચાલો બધા ચા અને ચકરીનો નાસ્તો કરવા. તાલી માર દે.
જો અહીંયા બે માસી દીકરો તાલી મારે છે. હેલો દોસ્તો, જો અમે બધા જાય છે બહાર, પણ આમ જો આ સાહેબની ને અસ્મિતાની વચ્ચે મારે તો શ્વાસ રૂંધાય હવે. કેવી હાલત હશે મારી ખરાબ કપરી બોલો. જો છે અમે, જો કે તમે આ રસ્તો તો જાણીતો જ છે, પણ હવે અમે બધા બહાર જાય છે એટલે 4 જણા છે. ઈશાંશુ વચ્ચે ઊભો રાખ્યો. મને તો લગભગ મને એમ છે કે પ્રોગ્રામ એટલે ખાવી ચાલશે. એક તો ગરમીનું પ્રમાણ છે ને, એમાં ઉપરથી આ બેની વચ્ચે હું તો દબાઈ ગઈ સીધો. ઓછા પૂરું નહીં, અને ઈશાંશુ આવી ગયો વચ્ચે. ચાલો અમે બધાની સવારી જાય છે. જો અમારા ઈતાંશુ થોડી વાર દોડી લીધા અને થાકી ગયા છે, તો વેફર ખાવા બેસી ગયા છે. આ ગોકુલની વેફર છે, ખાવા બેસી ગયા છે. જો અમારા ભાઈ ખાય છે બેઠા બેઠા. એટલે અમે આવી ગયા છે ઘરે, માંથી એક્ટિવા ચલાવીને, અને હવે એનર્જી માટે પીએ છે શરબત. તો ચાલો સાહેબનું, અશુનું, મારું અને હિતાંશુનું નાનકો ગ્લાસ. ચાલો બધા શરબત પીવા, પછી બનાવશું રસોઈ. હા, જો આજે અમે બનાવી છે સ્માઇલી ફેક્સ. તો હમણાં બને એટલે જો અમે નાખ્યા છે બનાવવા માટે. આ બ્રાઉન થાય પછી એને કાઢવાના છે, ત્યાં સુધી અમે રાખવાના છે. આજે રાતના વ્યારુમાં આ પણ બનાવ્યું છે એક નવીનમાં. તો ચાલો બધા ગરમ ગરમ ખાવા રાતના વ્યારુમાં. દોસ્તો, તો આખા દિવસનું રૂટીન કંઈક આવું હતું, અને શું કહેવાય કે હવે વિડીયોનો અહીંયા સ્ટોપ કરીએ અને ફરી મળીશું કાલ સવારે. ત્યાં સુધી રાધે રાધે. પણ જો વિડીયોમાં નવા હોય તો વિડીયોમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરજો, જેથી કરીને મારા નવા વિડીયો નોટિફિકેશન તમને તરત મળી શકે. અને જો વિડીયોમાં નવા હોય તો એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો, અને હસતા રહેજો અને મસ્ત રહેજો. ચાલો ફરી એક મળીશું, ત્યાં સુધી રાધે રાધે.